नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 55 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથા વાંચનમાં લીધી છે અને એનો આપણે અન્વયાર્થ કર્યો છે અને ભાવાર્થમાં થોડો ભાગ કર્યો છે. તો સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 55મી ગાથામાં ધ્યેય ધ્યાતા અને ધ્યાનનું લક્ષણ કહ્યું છે. મૂળ ગાથામાં એમ કહ્યું તેને જ્યારે સાધુ એકાગ્રતા પ્રાપ્ત કરીને જે કાંઈ પણ ચિંતન કરતો થકો ઈચ્છા રહિત થાય છે ત્યારે તે કારણથી તેને નિશ્ચય ધ્યાન કહે છે. શું કહ્યું છે એમાં? એકાગ્રતા પ્રાપ્ત કરીને જે કાંઈ પણ ચિંતન કરતો થકો ઈચ્છા રહિત થાય છે ત્યારે તે કારણથી તેને નિશ્ચય ધ્યાન કહે છે. આ સાધુ માટેની વાત લીધી છે, મુનિની વાત લીધી છે. ભાવાર્થમાં કહે છે કે યત કિંચન અપી ચિંતયન, નિશ્ચય ધ્યાન પ્રગટ થયા પહેલા જીવને અંતર જલપ્રૂપ વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે. ઉગ્ર પુરુષાર્થ વડે જીવ તેનો એટલે જે અંતર જલપ્રૂપ વ્યવહાર ધર્મ ધ્યાન છે તેનો અભાવ કરી ઈચ્છા રહિત થાય છે ત્યારે જે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે તે નિશ્ચય અર્થાત સાચું ધ્યાન છે. તે વડે જીવને સંબર નિજરા થાય છે. પહેલા ધ્યાન હતું એને કારણે પુણ્યનો બંધ પડતો હતો, જેને વ્યવહારથી ધ્યાન કહ્યું હતું તે, જેમાં વિકલ્પ હતા. હવે અહીંયા નિશ્ચય ધ્યાન થયું પેલા શુભભાવ વગેરેને છોડીને, તો ત્યારે એને સંબરને નિજરા થાય છે. અને પછી અહીંયા કહે છે કે કહ્યું છે કે ગુપ્તેન્દ્રિય મનો ધ્યાતા ધ્યેયમ વસ્તુ યથા સ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સંવર નિર્જરૌ. એનો અર્થ કર્યો છે કે ધ્યાતા ઇન્દ્રિય અને મનોગુપ્તિ પ્રાપ્ત કરનાર ધ્યાતા છે. ધ્યાતા ઇન્દ્રિય અને મનોગુપ્તિ પ્રાપ્ત કરનાર ધ્યાતા છે. એટલે કે ઇન્દ્રિયોને વશ કરે છે અને મનની પણ ગુપ્તિ કરે છે, એ ધ્યાતા છે. ઇન્દ્રિય નું લક્ષ નથી કરતો એટલે ઇન્દ્રિય એ વખતે વશ છે અને મનોગુપ્તિ પ્રાપ્ત કરે છે એટલે મન તરફ પણ ઉપયોગ વળતો નથી, તો એ ધ્યાતા છે. આગળ કહે છે કે વસ્તુ યથાસ્થિતમ અર્થાત નિજ જ્ઞાયક ભાવ ધ્યેય છે
ધ્યેય તો યથાસ્થિત ને ધ્યેય કહ્યું ને, વસ્તુ યથાસ્થિતમ, એટલે કે નિજ જ્ઞાયક ભાવ ધ્યેય છે. એટલે પોતાનું સ્વરૂપ જે જેમ છે તેમ યથાસ્થિત રહે છે તે ધ્યેય છે. અને તેમાં એકાગ્રતા તે ધ્યાન છે. તેનું ફળ સંવર નિજરા છે. સ્વરૂપમાં એકાગ્રતા, જ્ઞાયક ભાવમાં એકાગ્રતા, અને એના ફળ સ્વરૂપે આશ્રવ થાય નહીં એટલે સંવર, અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે નિજરા. હવે આગળ બીજું કહે છે કે નિશ્ચય ધ્યાનનું સ્વરૂપ. ધ્યાનનો અભ્યાસ કરતા કરતા જ્યારે સમસ્ત શુભાશુભ વિકલ્પ શાંત થઈ જાય, બધા જ શુભાશુભ, શુભ અને અશુભ, અશુભની તો કોઈ વાત નથી, પણ શુભ વિકલ્પ પણ શાંત થઈ જાય, ત્યારે શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન, નિત્ય અને અનિરંજન, નિત્યા નિરંજન એમ કહ્યું છે અહીંયા. તો શુદ્ધ બુદ્ધ નિત્યા નિરંજન નિર્વિકાર ચિદાનંદ રૂપ નિજ આત્મામાં થતી એકાગ્રતા તે નિશ્ચય ધ્યાન છે. ખરેખર તો નિત્ય નિરંજન હોય અહીંયા. શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન, નિત્ય હંમેશા જે નિરંજન છે, રંજન રહિત છે, વિકાર રહિત નિર્વિકાર છે, ચિદાનંદ રૂપ નિજ આત્મામાં થતી એકાગ્રતા તે નિશ્ચય ધ્યાન છે. અહીંયા નિત્ય નિરંજન કર્યું છે તો નિત્ય નિરંજન એમ હોવું જોઈએ. તો એ રીતે 55મી ગાથા અહીંયા કહી. તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ જે 55મી ગાથા ઉપર વિસ્તાર કર્યો છે, ટીકા લખી છે, તે આપણે લઈએ છીએ. અહીંયા પણ ગાથાર્થ છે તે લઈએ. ગાથાર્થમાં બ્રહ્મદેવજી કહે છે કે ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈ પણ પદાર્થનું ધ્યાન કરતા સાધુ જ્યારે નિષ્પૃહ વૃત્તિવાળા હોય છે ત્યારે તેમનું તે ધ્યાન નિશ્ચય ધ્યાન કહેવાય છે. જો કોઈ પણ પદાર્થ એટલે ગમે તે પદાર્થ તો ન જ હોય, કે ગમે તે પદાર્થમાં એકાગ્રતા કરે તો સ્પૃહા જાય નહીં. નિષ્પૃહ વૃત્તિવાળા, નિષ્પૃહ વૃત્તિ એમ કહ્યું છે, એટલે કોઈ પ્રકારે સ્પૃહા નથી. તો સ્પૃહા ન હોય તો પછી જે ધ્યાનનો વિષય જે છે કોઈ પણ પદાર્થ કયું છે તો કોઈ પણ પદાર્થ ન હોય. અને પહેલા જ વાત કરવામાં આવી કે યથાસ્થિત જે છે તેનું ધ્યાન, એટલે યથાસ્થિત તો જે બદલાય નહીં એવું વસ્તુ ધ્રુવ જે છે તે યથાસ્થિત હોય. તો યથાસ્થિતમાં બીજા 5 દ્રવ્ય આવી શકે નહીં, કેમ કે અહીંયા તો નિષ્પૃહ વૃત્તિ વાળો હોય એમ કહે છે ને, એટલે પોતાનું સ્વરૂપ જ હોય, પોતાનું સ્વરૂપ જ હોય. એટલે જયારે એમ કહ્યું કે ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને, બીજી રીતે અહીંયા જોઈએ તો ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે ધ્યેય સાથે એકરૂપ તો ક્યારે થાય? બીજું પર પદાર્થ જો ધ્યેય રૂપે હોય તો એની સાથે તો એક પણ ખરેખર થતું નથી. એટલે ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને એનો અર્થ છે કે સ્વરૂપમાં, ને પછી કોઈ પણ પદાર્થનું કહ્યું છે તો પણ એ પોતાનું સ્વરૂપ જ હોય. નાયક ભાવ, ધ્રુવ તે કાળી વસ્તુ, એમાં
સાધુ જ્યારે નિષ્પ્રવ વૃત્તિવાળા હોય છે ત્યારે તેમનું તે ધ્યાન નિશ્ચય ધ્યાન કહેવાય છે. એટલે ગાથાર્થ કર્યો છે, પણ કોઈને એવી દ્રષ્ટિએ એમ લાગે કે આ કેમ આમ, પણ એને સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ જ વાત કરી છે. જે વાત ગાથામાં ભાવ ભર્યો છે એ જ વાત કરી છે. હવે ટીકામાં કહે છે, તદા તે કાળે, તદા તે વખતે, તે સમયે, તે કાળે, આહુ એટલે કહે છે, તમ તસ્ય નિશ્ચયમ જાણમ, તેને તેનું નિશ્ચય ધ્યાન કહે છે. તે કાળે કહે છે તેને તેનું નિશ્ચય ધ્યાન. તો ક્યારે નિશ્ચય ધ્યાન? તો કહે છે કે હીણી હવે જદા સાહુ, જ્યારે સાધુ નિષ્પૃહ વૃત્તિવાળા હોય છે. હીણીય વૃત્તિ, નિષ્પૃહ વૃત્તિવાળા સાધુ હોય છે તે કાળે શું કરતા થતા? કે જમ કિંચિવી ચિંતંતો, જે કોઈ પણ ધ્યેયનું વસ્તુ રૂપે વિશેષ ચિંતન કરતા થતા. જે કોઈ પણ ધ્યેય વસ્તુ છે એનું વિશેષ ચિંતન કરતા થતા નિષ્પૃહ વૃત્તિવાળા હોય છે ત્યારે એ સાધુને નિશ્ચય ધ્યાન હોય છે. વળી કહે છે કે પહેલા શું કરીને એવી રીતે નિષ્પૃહ વૃત્તિવાળા જે કોઈ પણ ધ્યેય વસ્તુ છે એના વિશે ચિંતન કરતા થતા ધ્યાન કરે છે. તો કે છે પહેલા શું કરીને? લબ્ધુયપયત્તમ, તે ધ્યેયમાં પ્રાપ્ત કરીને, શું પ્રાપ્ત કરીને? એકત્વને અર્થાત એકાગ્ર ચિંતા નિરોધને પ્રાપ્ત કરીને. એકાગ્ર ચિંતા નિરોધને પ્રાપ્ત કરીને એવા એકાગ્ર થયા છે કે ચિંતાનો નિરોધ છે. ચિંતા એટલે કોઈ બીજો વિકલ્પ ઉઠતો નથી. નિરોધ છે એટલે ઉઠતો નવો વિકલ્પ. ચિંતા કાંઈ નવી થતી નથી. હવે વિસ્તાર કથન કે છે કે આજે એક એક પ્રશ્ન કરી અને સ્પષ્ટ કર્યું. હવે એનું વિસ્તારથી કથન કહે છે કે જે કોઈ પણ ધ્યેય અર્થાત કોઈ પણ ધ્યાન કરવા યોગ્ય પદાર્થ કહેલ છે તેનો શું અર્થ છે? કે પ્રાથમિક પુરુષની અપેક્ષાએ, આત્માની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને સ્થિર કરવા માટે પંચ પરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે. એ સવિકલ્પ દશામાં હોય છે. પ્રાથમિક, પહેલું મૂક્યો છે શબ્દ પ્રાથમિક. શરૂઆતની અંદર આત્માને, પુરુષને જે ધ્યાન કરી રહ્યો છે એને પ્રાથમિક પુરુષની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને સ્થિર કરવા માટે પંચ પરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે. આ શરૂઆત અનેક વિકલ્પમાંથી એ એક વિકલ્પમાં આવે છે. અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પમાં આવે છે. એમાં પંચ પરમેષ્ઠીનો વિકલ્પ હોય ધ્યેય તરીકે, અને એ દ્વારા કષાયો દૂર થાય છે. વિષય અને કષાયો દૂર થાય છે. એના વિકલ્પો ઉઠતા નથી.
એટલે પ્રાથમિકની અપેક્ષા એટલે શરૂઆત કરીએ ધ્યાનમાં ત્યારે અનેક વિકલ્પોમાંથી આપણે એક વિકલ્પમાં આવીએ છીએ, પંચપરમેષ્ઠીના વિકલ્પમાં આવીએ છીએ. એ પંચપરમેષ્ઠી આપણે માટે પરદ્રવ્ય છે, છતાંય એવું હોય છે. અને પછી આગળ વધીને આપણે નિર્વિકલ્પ એટલે કે સ્વરૂપનું લક્ષ કરી અને ધ્યાન કરીએ છીએ. શું કહે છે? પ્રાથમિક પુરુષની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને સ્થિર કરવા માટે પંચ પરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે. એમાં પદસ્થાન વગેરે આવી જાય, રૂપસ્થાન પણ હોય. પછી જ્યારે અભ્યાસના વશે ચિત્ત સ્થિર થઈ જાય છે, એવી રીતે અભ્યાસ કરતા ચિત્ત સ્થિર થઈ જાય છે, વિશેષપણે સ્થિર થાય, અભ્યાસને કારણે ચિત્ત સ્થિર થઈ જાય છે, ત્યારે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી નિજ શુદ્ધ આત્માનું સ્વરૂપ જ ધ્યેય હોય છે. પછી પેલો શુભ ભાવ એટલે કે પંચ પરમેષ્ઠીનું ધ્યાન, પદસ્થાન, રૂપસ્થાન વગેરે પછી નથી હોતું. શુદ્ધ આત્માનું સ્વરૂપ જ ધ્યેય હોય છે. તે પછી બદલાય છે અને એ શુદ્ધ આત્મા માટે વિશેષણ અહીંયા મૂક્યા છે કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી નિજ શુદ્ધ આત્મા નું સ્વરૂપ જ ધ્યેય હોય છે. વળી નિસ્પૃહ શબ્દથી સ્પૃહા રહિત થાય છે એમ કહ્યું છે ને, તો અહીંયા નિસ્પૃહ શબ્દનો અર્થ આપ્યો છે. એ છે કે વળી નિસ્પૃહ શબ્દથી મિથ્યાત્વ, ત્રણ વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, અને પેલા બીજા કસાયો 6 હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય ને જુગુપ્સા એટલે 9, અને પેલું મિથ્યાત્વ 10, અને ક્રોધ, માન, માયા, લોભ 4 એમ 14 અભ્યંતર પરિગ્રહથી રહિત અને 10 પ્રકારના બહિરંગ પરિગ્રહથી રહિત. અહીંયા બહિરંગ પરિગ્રહ એ સામાન્ય રીતે જ પહેલાના કાળની અપેક્ષાથી જે કહેવાયા છે તે આપણે એનો બીજી રીતે સમજીએ, વિસ્તાર સમજીએ તો વર્તમાનમાં જે કંઈ બહારમાં આપણને જે પ્રાપ્ત થાય છે સંયોગ કરીને, એ બધો પરિગ્રહ છે. એનું વર્ણન જે રીતે કરીએ તે રીતે ક્ષેત્ર, વસ્તુ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કુપ્ય અને ભાંડ. તે વખતમાં પ્રાણી વગેરે પણ ગણવામાં આવતા હતા દાસ દાસીને. હવે અત્યારે આમ જોવા જઈએ તો કેટલીક વસ્તુના સ્થાને આપણે હવે આ બધા વેહિકલ જે છે એ મૂકી શકીએ, અને આ બધા જે ફર્નિચર વગેરે આ તે જે છે એ પણ મૂકી શકીએ ઘરભૂત. પણ ટૂંકમાં એ બાહ્ય પરિગ્રહ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ. પેલા 14 પ્રકારના અંતરંગ પરિગ્રહમાં તો કોઈ ફેર નથી. 10 પ્રકારના બાહ્ય અને 14 પ્રકારના અંતરંગ, બધા પરિગ્રહો એ 24 પરિગ્રહોથી રહિત એવું ધ્યાતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ પરિગ્રહથી રહિત એ તો નાસ્તિથી કથન કર્યું, પણ એટલે નિસ્પૃહ શબ્દના અર્થમાં એ બધું લીધું. નિસ્પૃહ એટલે કોઈ સ્પૃહા રહેતી નથી, અંતરંગ કે બાહ્ય કોઈ પરિગ્રહની સ્પૃહા નથી, એમ નિસ્પૃહ શબ્દનો અર્થ કર્યો, સ્પૃહા રહિત એવું ધ્યાન હોય છે. હવે કહે છે કે એકાગ્ર ચિંતા નિરોધ પદથી, એકાગ્ર ચિંતા નિરોધ એમ એ શબ્દ એ પદ દ્વારા શું કહેવું છે? તો કે પૂર્વોક્ત જુદા જુદા પ્રકારના ધ્યેયભૂત ધ્યાન કરવા યોગ્ય પદાર્થોમાં સ્થિરતા અને નિશ્ચલતાને ધ્યાનનું લક્ષણ કહ્યું છે. નિશ્ચય શબ્દથી પ્રાથમિક પુરુષની અપેક્ષાએ વ્યવહાર રત્નત્રયને અનુકૂળ એવો નિશ્ચય સમજવો,
અને જેને યોગ નિષ્પન્ન થયો છે એવા પુરુષની અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ રૂપ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય સમજવું. વિશેષ નિશ્ચયનું કથન આગળ કરવાનું છે. એ વાત લખી લીધી અહીંયા. પ્રાથમિક પુરુષની અપેક્ષાએ એટલે એ પહેલા જે છે તે વ્યવહારથી ધ્યાન છે. વ્યવહાર રત્નત્રય જે છે એ અનુકૂળ એવો નિશ્ચય સમજવો. અને જેને યોગ નિષ્પન્ન થયો છે એટલે આત્માના યોગ નિષ્પન્ન થયો છે, આત્મા સાથે જોડાણ કર્યું છે એવા પુરુષની અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ રૂપ વિવક્ષિત એક દેશ નિશ્ચય શુદ્ધ નિશ્ચય સમજવું. આ શુદ્ધ નિશ્ચય ની વાત કરવામાં આવી કે નિશ્ચય શબ્દથી શું કેવી રીતે સમજવું. તો આ પ્રમાણે સૂત્રાર્થ છે 55નો. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ઉપોદ્ઘાતમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે આ શ્લોકના પ્રથમ પદમાં ધ્યેયનું લક્ષણ કહે છે, બીજા પદમાં ધ્યાતાનું લક્ષણ કહે છે, ત્રીજા પદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પદમાં નયોના વિભાગને કહે છે. શું કહે છે? પહેલા પદમાં ધ્યેયનું લક્ષણ, બીજા પદમાં ધ્યાન કરનાર ધ્યાતાનું લક્ષણ, ત્રીજા પદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પદમાં નયોના વિભાગને કહે છે. આ અભિપ્રાય મનમાં ધારણ કરી ભગવાન શ્રી નેમિચંદ્ર સ્વામી અગ્રિમ સૂત્રનું પ્રતિપાદન કરે છે. 55ની ગાથા કહે છે. અને પૂજ્ય ગુરુદેવે ગાથાર્થમાં અહીંયા કહ્યું કે ધ્યેય પદાર્થમાં એકાગ્ર ચિત્ત કરીને કોઈ પણ પદાર્થને મુનિ નિષ્પૃહ વૃત્તિથી ધ્યાવે છે તે સમયે તેનું ધ્યાન નિશ્ચય ધ્યાન છે એમ આચાર્ય કહે છે. અહીં વ્યાખ્યાસમાં કહે છે કે અહીં ધ્યેયમાં એકલા આત્માની વાત લીધી નથી. આત્માનું ભાન થયા પછી મુનિ કોઈ પણ પદાર્થને ધ્યેય રૂપ ચિંતવે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આ શૈલી આવે છે. આત્મા સિવાય પણ બીજા પદાર્થને ધ્યાવે ને તેમાં ઉપયોગને લીન કરે તો તેને પણ ધ્યાન કહે છે. જ્યારે સાધુ કોઈ પદાર્થને ધ્યેયરૂપ બનાવીને ચિંતા દૂર કરીને એક ચિત્ત થઈને તથા શરીર મન આબરૂની સ્પૃહા છોડીને, ગુરુદેવે અહીંયા બધી સ્પૃહાને આમાં સમાવી દીધી. શરીર મન આબરૂ, આબરૂમાં બધો પરિગ્રહ આવી ગયો. ની સ્પૃહા છોડીને આત્માની અંતર રમણતાની સ્પૃહા કરીને ધ્યાવે છે ત્યારે તેને નિશ્ચય ધ્યાન કહે છે. તેનું વિસ્તારથી વર્ણન કરે છે અહીંયા. આ ધ્યાનની ગાથા છે. એમાંથી ઘણી બધી વસ્તુ આપણે ધ્યાન વિશેની સમજવાની છે. આપણે ધ્યાનના પ્રયોગ કરીએ એમાં કેટલોક ફેરફાર કંઈક કરવા જેવો લાગે આપણને પોતાની અપેક્ષાથી, દરેકને પોતપોતાની રીતે એમાં કંઈક ફેરફાર કરવાનું જેવું લાગે તો એને માટેનું માર્ગદર્શન આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. ધ્યાન તો કરીએ છીએ પણ ધ્યાનના અર્થ સમજવાના, બસ એટલો જ ફેર કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. શું મુખ્ય શું ગૌણ એનો ફેર પડી જાય. અહીંયા કહે છે ગુરુદેવ કે ધ્યાન કહો, મોક્ષ માર્ગ કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, બધું એક જ છે. આ ગાથામાં કોઈ પણ ધ્યેય પદાર્થને ધ્યાવે છે એમ કહ્યું છે
તેનો શું અર્થ છે તે બતાવે છે. કોઈ પણ પદાર્થ કહ્યું ને, કોઈ પણ પદાર્થને ધ્યાવે છે એમ કહ્યું, તો પછી એનો અર્થ શું છે એ કહે છે. ધ્યાનની પ્રથમ આરંભ કરવાની અપેક્ષાથી જે સ્વવિકલ્પ અવસ્થા છે તેમાં વિષય કશાય દૂર કરવા તથા ચિત્તને સ્થિર કરવા માટે પંચ પરમેષ્ટિ આદિ પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે. આ પહેલી શરૂઆતમાં પ્રાથમિકમાં પંચ પરમેષ્ટિ આદિ પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે. હવે તો મુનિની વાત પછી તો લેવી છે ને. મુનિને શું હોય છે એની વાત મૂળ તો આપણે સમજી રહ્યા છીએ. મુનિઓને જ્ઞાન આનંદ દશા વિસ્તાર રૂપ થઈ છે. તેમને શુભ વિકલ્પ ઉઠે છે તો પંચ પરમેષ્ટિનું સ્વરૂપ જેવું કહ્યું તેવો જ વિકલ્પ ઉઠે. બીજી કોઈ રીતનો વિકલ્પ આવે નહીં. માટે એ પ્રકારે નિશ્ચય કયો છે. અશુભ પરિણામ ન થાય. અહીંયા ઉપર કહ્યું ને કે વિષય કશાય દૂર કરવા માટે પ્રાથમિક ભૂમિકામાં એ વાત કરી ને, તો એમાં અશુભ ભાવ ઉત્પન્ન જ ન થાય, એક વિકલ્પ હોય. આ બધી વાત એમાં તો આવી. પણ મુનિને પણ શરૂઆતમાં તો એવી રીતે પંચ પરમેષ્ટિનું ધ્યાન હોય ને એમાંથી જ આગળ વધીને સ્વરૂપનું ધ્યાન થાય છે. એ વાત ગુરુદેવ કહે છે. એટલે કે એમને પણ પંચ પરમેષ્ટિનું સ્વરૂપ જેવું કહ્યું તેવો જ વિકલ્પ ઉઠે. બીજી કોઈ રીતનો વિકલ્પ આવે નહીં. માટે એ પ્રકારે નિશ્ચય થયો. પછી કહે છે કે અશુભ પરિણામ ન થાય તે માટે શુભ ભાવ આવે છે ત્યારે પંચ પરમેષ્ટિ તરફ લક્ષ જાય છે. પ્રથમ વિચાર આવે છે તે ક્રમસર જ આવે છે. પણ અશુભથી બચવા પંચ પરમેષ્ટિનું સ્વરૂપ ઓમકાર વગેરે જુદા જુદા પદો ખ્યાલમાં આવે છે. મુનિને પણ એમ હોય છે. પંચ પરમેષ્ટિનું ધ્યાન, પદસ્થ ધ્યાન કે ઓમકાર દ્વારા ધ્યાન એ કરે છે. જવું છે તો સ્વરૂપ તરફ, પણ એમ પ્રથમ એવું શુભાવરૂપ ધ્યાન હોય છે અને એમાં કોઈ પદનું ધ્યાન, એવા પંચ પરમેષ્ટિના પદનું ધ્યાન હોય કે ઓમકારનું હોય. અશુભથી બચવા પંચ પરમેષ્ટિનું સ્વરૂપ ઓમકાર વગેરે જુદા જુદા પદો ખ્યાલમાં આવે છે. જ્ઞાનમાં આ જાતનો વિકલ્પ ઉઠે છે. પછી અભ્યાસના વશે ચિત્ત સ્થિર થઈ જાય છે. ત્યારે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનની મૂર્તિ, એક સ્વભાવનો ધારક જે નિજ શુદ્ધ આત્મા છે તે ધ્યેય રૂપ થાય છે. ત્યારે ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા, શુદ્ધ જ્ઞાનની મૂર્તિ, એક સ્વભાવનો ધારક જે નિજ શુદ્ધ પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય, પોતાનો અશુદ્ધ આત્મા છે તે ધ્યેય રૂપ થાય છે. એટલે કે તેમાં સ્થિર થાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. શું કે છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. સ્વયં જ્યોતિ સુખધામ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ સ્વરૂપ, ચેતન એવો પોતે ભગવાન આત્મા, એ જ સુખનું ધામ છે. સુખધામ તો બોલીએ છીએ, પણ સુખધામ તો શું છે? પોતાનું સ્વરૂપ છે. એટલે પેલી ભક્તિની વાત જે લઈને બેઠા છે એ તો પ્રમાદ કરવો છે ને, પોતાને ગમે છે ને ગીતો ગાવા છે એટલે એ વાત લઈ લીધી છે. કેટલી બધી જગ્યાએ કૃપાળુ દેવે
સ્વરૂપની જ મહત્તા સ્થાપી છે. સ્વરૂપનું ધ્યાન હોય, એક જ માર્ગ હોય. જે પોતાના સ્વરૂપને સમજ્યો નથી એટલે અનંતકાળથી દુઃખી રહ્યો છે, એવું આત્મસિદ્ધિના પહેલા જ પદમાં પહેલી જ ગાથાની અંદર કહેતા હોય. આ બધાનો વિચાર કરે તો ખ્યાલ આવે કે કૃપાળુ દેવે તો આ જ કહ્યું છે. સુખનું ધામ જ પોતાનું સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. પછી તો એટલે સુધી છેલ્લી વાત કહી દીધી કે હવે આના સિવાય હવે બીજું શું કહીએ. તું વિચાર કર, તું સમજ, ચિંતવન કર. વિચાર કર એટલે ચિંતવન કર. બીજો શું વિચાર કરવાનો છે? બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ખુદે કહે છે કે તું શુદ્ધ છો, બુદ્ધ છો. કોણ છે શુદ્ધ ને બુદ્ધ? શુદ્ધ છો, બુદ્ધ છો એટલે જ્ઞાન સ્વરૂપ છો. બુદ્ધ છો એટલે જ્ઞાન સ્વરૂપ છો, બુঝેલો છો. તારે કઈ બીજું કઈ છે જ નહીં. અંદરથી જ તું બુદ્ધ છો, જ્ઞાન સ્વરૂપ જ છો. જ્ઞાન દર્શનનો પિંડ છો. પોતાની જ્યોતિ માટે પરની જરૂર નથી. પોતે પરિપૂર્ણ છો, કોઈ વાતે અધૂરો નથી. જ્ઞાન દર્શનનો પિંડ છો. એવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે બીજા કોઈની જરૂર નથી. પોતાની જ્યોતિ માટે પરની જરૂર નથી. છતાંય શરૂઆત થાય છે તો પંચ પરમેષ્ઠી થી શરૂઆત થાય છે એટલે કોઈ અપેક્ષાએ આપણે કહીએ છીએ કે નિમિત્ત કારણ છે. આપણે સ્તુતિ વંદન વગેરે કરીએ છીએ તો આપણે બોલીએ છીએ અરિયંત પરમાત્મા તરફ એવો ભાવ આવે જ છે કે પ્રભુ આપે જ્ઞાન આપ્યું, આપની દિવ્ય ધ્વનિ દ્વારા જ મારી જ્ઞાન ચેતના જાગૃત થાય છે. આપણે એમ જ બોલીએ છીએ, આપણને એવો જ ભરોસો છે અને એમ જ વસ્તુ સ્વરૂપ છે. પણ છેવટે થાય છે તે વખતે કેમ થાય છે? કેમ કે જ્ઞાન સ્વરૂપ હતું એટલે થાય છે. કઈ લાકડાને નથી થતું કેમ કે એ કઈ જ્ઞાન સ્વરૂપ નથી, એ ચેતન નથી. ચેતના જ્યાં છે, ચેતના જ્યાં છે ત્યાં જ એ અસર થાય. ભગવાનની વાણીની અસર ક્યાં થાય? ચેતનમાં થાય, અચેતનમાં ન થાય. એટલે પોતે ચેતન છે અને ચેતન એવો છે તો કે ચેતન છે એ મૂળ વસ્તુ જે છે એ તો શુદ્ધ જ છે, એમાં મલિનતા નથી. મલિન ભાવો જે થઈ રહ્યા છે વર્તમાન પર્યાયની અંદર એને તો અચેતનને જડ કહી દીધા છે. એ ચૈતન્યના પરિણામ હોઈ શકે નહીં. ચૈતન્યના પરિણામ, ચૈતન્યના લક્ષ્ય જે પરિણામ થાય એ ચૈતન્યના પરિણામ. પરના લક્ષ્ય જે પરિણામ થાય ભલે ને શુભ ભાવના હોય તો એને જડ કહી દીધા, અચેતન કહી દીધા. સમયસારમાં આ બધી વાત આવે છે અને બીજે પણ કેટલી બધી જગ્યાએ એ બધી વાત આવે છે. તો કે છે અહીંયા કે તું શુદ્ધ છો, બુદ્ધ છો, જ્ઞાન દર્શનનો પિંડ છો. પોતાની જ્યોતિ માટે પરની જરૂર નથી. પોતાનું સુખધામ અસંખ્ય પ્રદેશી છે. બીજું કેટલું કહીએ? આ શુદ્ધ આત્માનો વિચાર કર તો આત્મા મળે તેમ છે. શુદ્ધ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા ત્રણેય વિચાર, વિચાર શબ્દ મૂક્યો છે ને, ત્રણેય વિચાર શબ્દમાં આવી જાય છે. વિચાર એટલે એવું ચિંતન કે જે દ્વારા આગળ વધી અને આત્માની પ્રતીતિ, આત્માનું જ્ઞાન અને આત્મામાં રમણતા થાય તો એ વિચાર સાચો, તો એ ચિંતન સાચું. પણ ચિંતનમાં વિકલ્પોમાં જ રહ્યા કરે તો પછી એ વિચાર કહેવાય નહીં.
કૃપાળુદેવે વિચાર શબ્દ વિચારણા તરીકે, ચિંતન ધ્યાન તરીકે મૂક્યો, અને ચિંતન ધ્યાનમાં રહેવાથી નિર્વિકલ્પ થવાતું નથી. હજી કેટલાય લોકો એ ચિંતન ધ્યાન કરવાનું એટલે થઈ જાય એમ નથી હોતું. અંતરમાં પહેલી સ્પષ્ટતા હોવી જોઈએ કે ચિંતન ધ્યાન જે છે તો વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવા માટે ઉપયોગી થાય, દ્રઢતા કરવા માટે ઉપયોગી થાય, જેથી કરીને બીજા વિકલ્પો ઉઠે નહીં એ માટે ઉપયોગી થાય. પણ છેવટે જવાનું છે તો મારે નિર્વિકલ્પ ધ્યાનમાં જ, એ વાત મુખ્ય છે. એ જેને અંતરમાં મુખ્ય ન હોય અને માત્ર ચિંતન ધ્યાન કર્યા કરે તો એ વિકલ્પમાં છે, બીજું કાંઈ નથી. પણ એવું ચિંતન હોય કે જે ચિંતન કરતા ગુરુદેવ કહે છે કે છેવટે આગળ વધી અને એ બીજા બધા વિકલ્પો છૂટી અને છેવટે શુદ્ધ આત્માની એને પ્રતીતિ, શુદ્ધ આત્માનું જ્ઞાન અને રમણતા થાય. તો એવું થવું જોઈએ. એટલે કે છે કે એ ત્રણેય વિચાર શબ્દમાં આવી જાય છે. આવા આત્માનો પોતે વિચાર કરે તો પામે એમ કે છે. આ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય તને સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એનો અર્થ ગુરુદેવે કર્યો. હવે આગળ પણ કહે છે કે સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, તે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. આપણે કૃપાળુદેવે જ કહ્યું છે. એમાં કહે છે કે આમ ત્રણ જગ્યાએ શ્રીમદ રાજચંદ્રજી એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે. આમ યથાર્થ જ્ઞાન કરે તો મોહ ક્ષય થાય, મોહ ક્ષય થાય. જ્ઞાનમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય છે. આગળ કહે છે કે નિજ શુદ્ધ આત્માને અંતર્મુખ વાળવામાં એક જ ધ્યેય હોય છે. નિજ શુદ્ધ આત્માને અંતર્મુખ વાળવામાં એક જ ધ્યેય હોય છે. પ્રથમ સર્વજ્ઞનો વિચાર અને મંત્ર આદિનો વિકલ્પ હોય છે ત્યારે અશુભ રાગ ઘટી શુભ રાગ આવે છે. પછી શુભનો વ્યય કરી સ્વભાવમાં જામી જાય છે. મંત્ર આદિનો વિકલ્પ એટલે આપણે નવકાર મંત્ર કે બીજા કોઈ પણ ઓમકાર જે કંઈ પદ હોય છે ને એમાં અશુભ રાગ ટળે છે, શુભ રાગ હોય છે એ વખતે. પણ એ શુભ રાગ જે છે એ પણ છૂટી જાય એટલે કે છે કે પછી શુભનો વ્યય કરી સ્વભાવમાં જામી જાય છે. શુભમાં રહે તો પુણ્યનો બંધ થાય, સંબંધ નિજરા ન થાય, એટલે નિશ્ચય મોક્ષ માર્ગ ન પ્રગટે. એટલે અહીંયા કહે છે કે પછી શુભનો વ્યય કરી સ્વભાવમાં જામી જાય છે, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. ત્યારે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવનો ધારક જે નિજ શુદ્ધ આત્મા છે તે એક જ ધ્યેય છે. આગળ કહે છે તે ધ્યાન કરનારને નિસ્પૃહ વૃત્તિ હોય છે, કોઈ સ્પૃહા હોતી નથી. તેને મિથ્યાત્વ ન હોય. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા, લોભ આ પ્રમાણે ધ્યાન કરનારને 14 અંતર પરિગ્રહ ન હોય, અભ્યંતર પરિગ્રહ ન હોય. ધ્યાન વખતે પુરુષ વેદનો વિકલ્પ ન હોય. ભાવ વેદ 3 પ્રકારના છે, તે રહિત થઈ ભાવ વેદની વાત છે. પુરુષ વેદનો વિકલ્પ ન હોય એમ કહ્યું એટલે પોતે વર્તમાન પર્યાય જે છે મનુષ્ય થયો છે અને
પુરુષ છે, શરીર પણ પુરુષનું છે, એ બધું કઈ જતું નથી રહેતું, પણ એના સંબંધી વિકલ્પ ન હોય. અને અહીંયા એ વેદ જે છે 3 પ્રકારના વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, એને 9 પ્રકારના 9 કષાયમાં લીધા છે. એટલે કે એનો એવો ભાવ, પુરુષપણાનો ભાવ, એ ભાવ જે છે એ કષાય છે, એ કષાય છે. કેમ કે શુદ્ધ આત્માને કોઈ વેદ હોતો જ નથી. પુરુષ, સ્ત્રી, નપુંસક આવું બધું કઈ ભગવાન આત્માને કઈ છે જ નહીં. એટલે એને એવો વેદ કેવો, એ વેદ કેવો એ બરાબર નથી. અને એવો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી એ ભાવ આત્મામાં સ્થિરતા થવા ન દે. ભલે બીજું બધું મૂકી દીધું હોય, પણ હું પુરુષ કે હું સ્ત્રી એમ કરી અને જયારે એ ધ્યાન કરે તો ધ્યાન થાય નહીં. એટલા માટે આપણે તો એક વાક્યમાં એમ કહીએ છીએ કે વર્તમાન પર્યાયને છોડીને, વર્તમાન પર્યાયને ખૂબ ગૌણ કરીને પોતે ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે એમ કરીને ધ્યાન થાય. સાધુ હોય, સાધ્વી હોય તો પણ અમે સાધુ છીએ, અમે ધ્યાન કરીએ છીએ એમ ધ્યાન નથી થતું, કે અમે સાધ્વી છીએ, ધ્યાન કરીએ છીએ એમ ધ્યાન નથી થતું. કેમ કે એમાં તો વેદ તો રાખ્યો તમે, બીજું બધું છોડી દીધું. અને વેદ રાખ્યો છે તો સાથે તમે ગતિ પણ રાખી, મનુષ્યની ગતિ પણ રાખી. હું મનુષ્ય છું અને પુરુષ છું, હું મનુષ્ય છું અને સ્ત્રી છું, એમ તો રાખ્યું. એ રાખીને તમે ધ્યાન કરો, કેવી રીતે થાય? ગુરુદેવે એની અહીંયા સ્પષ્ટતા લીધી છે. નવો કષાય છે ને એ બી સમજવા પડશે ને ભાઈ. કે આ પ્રમાણે ધ્યાન કરનારને 14 અંતર પરિગ્રહ ન હોય અને ધ્યાન વખતે પુરુષ વેદનો વિકલ્પ ન હોય એમ મૂક્યું છે ને ગુરુદેવ. એટલે સ્ત્રીએ એમ સમજવાનું કે સ્ત્રી વેદનો વિકલ્પ ન હોય. વેદ જે છે ને એ એટલે અહીંયા જે જળ વેદ જે છે એ તો કઈ ચાલે જવાનો નથી. શરીર જે જળ છે એની અંદર પુરુષ પણ કે સ્ત્રી પણ હોય, એ શરીર એ તો રહેશે, ભલે રહેવું. એની સાથે શું સંબંધ છે એ ક્યાં મારું છે? પણ ભાવવેદ 3 પ્રકારના છે, પુરુષ, સ્ત્રી, નપુંસક. એ ભાવ તો એનાથી રહિત થઈ અંદર ધ્યાનમાં હોય, તથા એ પ્રકારે પછી બાહ્યમાં જે 10 પ્રકારના પરિગ્રહ કહીએ ને, એ બધા પરિગ્રહ નું તો લક્ષ્ય પૂરેપૂરું છૂટી ગયું હોય, એમાં મારાપણાનો કોઈ વિકલ્પ ન હોય. એટલે કે છે તથા એ પ્રકારે ક્ષેત્ર, મકાન, હિરણ્ય, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડા, ભાંડ, એટલે કે પાત્ર, ઠામ, વાસણ, એ બધું એમાં આવી ગયું. ભાંડ કહ્યું ને, એટલે એમ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ હોતો નથી. જેને પણ ધ્યાન હોય ને એ વખતે એને સંયોગી પદાર્થનો વિકલ્પ ન ઉઠે. એટલે એને પહેલા એ છોડવો પડે કે એ મારું સ્વરૂપ નથી, એ મારા નથી. ધ્યાન કરતી વખતે જ્યાં બેઠો છે, જે પોતાનું ઘર છે, તો એ મારું ઘર છે, મારા ઘરમાં બેસીને ધ્યાન કરું છું એવો વિકલ્પ ન હોય. એક પણ વસ્તુ એની નથી, એક પણ બાહ્યમાં જે કઈ સંયોગો કરીને પ્રાપ્ત થયું છે એ પરિગ્રહ એનો નથી. અહીંયા નિષ્પૃહ શબ્દ જે મૂક્યો એમાંથી આ બધા ભાવ કાઢ્યા છે. નિષ્પૃહનો અર્થ બ્રહ્મદેવજીએ બહુ સુંદર કર્યો કે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ વિના ધ્યાન થાય. અહીંયા ગુરુદેવ આગળ એ વાતને સમજાવે છે કે મુનિને 14 અભ્યંતર અને 10 બાહ્ય એમ 24 પ્રકારનો પરિગ્રહ ન હોય, અને એને જ નિર્ગ્રંથપણું કહેવામાં આવ્યું છે. આવા પરિગ્રહ રહિત મુનિ ધ્યાન કરવા વાળા હોય છે. એમ ધ્યાતાનું સ્વરૂપ કહ્યું. તે નિર્ગ્રંથ મુનિ હોય છે. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા હોય છે. 6ઠે 7મે છે તો 7મે જાય છે
કોણ જાય? આ 24 પ્રકારના પરિગ્રહ રહિત હોય એ જાય. સાતમે જવું કઈ સહેલી વાત છે? ચોથા ગુણસ્થાનની દશાની અંદર ક્ષણ માટે જ એવી અનુભૂતિ થાય, પાંચમે પણ એવી અનુભૂતિ થોડીક વિશેષ થાય. પણ એ જે સમય છે, કાળ છે, એ વખતે એને આ 24 પ્રકારના પરિગ્રહ જે છે એનું લક્ષ છૂટી ગયું હોય. એટલે એવું લક્ષ છૂટવાની વાત જે છે એ મનોગુપ્તિની અંદર કરી દીધી. એ બધું લક્ષ તો મન સાથે જોડાય છે એટલે એને રહે છે ને. તો મનોગુપ્તિ કહ્યું એટલે પછી એ લક્ષ છૂટી ગયું છે. એમ એના સંબંધીના વિકલ્પો છૂટી ગયા છે, એમ નિર્વિકલ્પપણું છે. એ વિકલ્પ ઉઠતો નથી. પણ અહીંયા તો મુનિની વાત છે, મુનિ તો આ હોતું નથી. તો એવું ધ્યાતાનું સ્વરૂપ કહ્યું છે. હવે ધ્યાનની વાત કરે છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ આ શાસ્ત્રમાં કહ્યું છે. બધા જ આચાર્ય ભગવાને આ વાત કરી છે. ભગવાનની વાણીમાં આ વાત આવી છે. ધ્યાન 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 ધ્યાનની વાત. તો એનું સ્વરૂપ એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. આ ધ્યાનની વ્યાખ્યા છે. શુદ્ધ ચિદાનંદમાં એકાગ્રતા થવી તે ધ્યાનનું લક્ષણ છે. શુદ્ધ ચિદાનંદમાં, જ્ઞાન આનંદમાં એકાગ્રતા થવી. જ્ઞાન આનંદમાં એકાગ્રતા થાય એટલે જ્ઞાન આનંદ જ અનુભવાય. જ્યાં એકાગ્રતા થાય એ જ અનુભવમાં આવે ને. આમે આત્માને વ્યાપકપણાનો સંબંધ કોની સાથે? આત્માને વ્યાપકપણાનો સંબંધ તો પોતાની સાથે જ છે ને, બીજા કોઈની સાથે ક્યાં છે? તો વ્યાપકપણાનો સંબંધ તો પોતાની સાથે જ છે. એટલે જ્ઞાન આનંદ સ્વરૂપ એમાં એકાગ્રતા થાય તો એવી અનુભૂતિ થાય. ચિદાનંદ ત્યારે એને અનુભવમાં આવે, જ્ઞાન આનંદનો અનુભવ થાય. તો ચિદાનંદમાં એકાગ્રતા થવી તે ધ્યાનનું લક્ષણ છે. તો એમાં પ્રાપ્તિ શું થઈ? તો કે ચિદાનંદની પ્રાપ્તિ, જ્ઞાન આનંદની પ્રાપ્તિ. કેમ કે એની સાથે એને સંબંધ છે વ્યાપકનો, સ્વની સાથે સંબંધ છે. તો સ્વ તરફ વળ્યો તો એને એ પ્રાપ્ત થયું. પોતાનું ઘર હોય, એમાં જે વસ્તુ હોય તો એ ઘરમાં પ્રવેશે તો એ બધી વસ્તુ એને પ્રાપ્ત છે. બહાર રખડ્યા કરે ત્યાં સુધી પ્રાપ્ત હોતી નથી. અહીંયા કહે છે કે ચિદાનંદમાં એકાગ્રતા થવી તે ધ્યાનનું લક્ષણ છે. પૂર્વે કહેલા અનેક પ્રકારના ધ્યાન કરવા યોગ્ય પદાર્થોમાં નિશ્ચળપણું તે ધ્યાન છે. જ્ઞાનમાંથી એકાગ્રતા ના છૂટે તે ઉપયોગ રાગમાં ન જાય તેવી દશાને ધ્યાન કહે છે. જો ઉપર પેલું કહ્યું ને કે પૂર્વે કહેલા અનેક પ્રકારના ધ્યાન કરવા યોગ્ય પદાર્થોમાં નિશ્ચળપણું તે ધ્યાન છે. તો અનેક પદાર્થ જયારે મૂક્યા, અનેક પ્રકારના ધ્યાન કરવા યોગ્ય પદાર્થ કયા ને એટલે કોકને બીજા બધા વિકલ્પો આવે. કેમ કે અત્યારે વર્તમાનમાં અનેક લોકો અનેક પ્રકારના ધ્યાન કરે છે. આમ કઈક વસ્તુ હોય એને જોઈ રાખો હોય એટલે ધ્યાન થાય ને, આનું આમ કરો ને, ત્રાટક કરો ને, કેટલું ચાલી રહ્યું છે બધું. એટલે પછી એ કરતો હોય ને એ એમ જ મૂકે કે આ પદાર્થમાં જો ને એમાં ધ્યાન તો કયું છે, એમાં નિશ્ચળપણું હોય તો ધ્યાન તો કયું છે ને, એટલે એ વાત પકડે. પણ અહીંયા પહેલા જ સમજાવી દીધું છે ભાઈ કઈ રીતે ધ્યાન કે પંચ પરમેષ્ટિનું એ દ્વારા તો એમ સમજાવવું છે કે પંચ પરમેષ્ટિનું ધ્યાન. અને પછી એવા અભ્યાસ દ્વારા એકાગ્રતા થઈ જાય. એક જ વિષય રહ્યો હોય ને એટલે એકાગ્રતા થઈ ગઈ. હવે એકાગ્રતા આવડી, એકાગ્રતા થઈ, બીજા વિકલ્પો ઉડતા નથી, અશુભમાં જવાતું નથી, અને પછી આગળ વધી અને નિર્વિકલ્પ થાય છે. આખી વાત તો આ જ રીતે કરવી છે. એટલે ગુરુદેવ પાછા અહીંયા ફરીથી વાત સમજાવે છે
આ વાત તો અંદર આવી અને એ પદાર્થનું નિશ્ચળપણું એ મુખ્ય વસ્તુ જે છે, પણ એમાં પાછું ફરીથી સ્પષ્ટ કરતા કહે છે કે જ્ઞાનમાંથી એકાગ્રતા ન છૂટે તે ઉપયોગ રાગમાં ન જાય તેવી દશાને ધ્યાન કહે છે. કોઈ રાગ ઉત્પન્ન જ ન થાય એટલે ગમે તે પદાર્થમાં તો ધ્યાન કરવા બેસે તો રાગ તો રહ્યો જ, એને ખ્યાલમાં ના આવે એવો રાગ તો રહ્યો જ. સામે એમ કે કોઈ તેજોમય વસ્તુ છે એનું ધ્યાન કરે છે તો એ તેજોમય વસ્તુ ગમી છે એટલો તો રાગ તો રહ્યો જ. એટલે એવું નથી હોતું. આ બધી વાતો જે બીજા લોકો કરાવે છે ને, બધા જાત જાતના ધ્યાન અહીંયા ને આ ને કુંડળીને અહીંયા અમુક જગ્યાએ જુઓ ને આ ચક્ર ને આ ને તે, અરે ભાઈ શરીરમાં તને રાગ છે એટલે તું શરીરના ચક્રો બધા જોવા બેઠો છો. આ ચક્રમાં પહેલા આમ કરવું ને પછી બીજા ચક્રમાં શરીરને વિશે બધા આ જગ્યાથી ઉપરથી નીચે બધા ચક્ર બતાવે ને બધો શરીરનો રાગ જ સૂચવે છે. અહીંયા ચોખ્ખી વાત કરી છે કે રાગ હોય જ નહીં, કોઈ પ્રકારે ન હોય. આગળ કહે છે કે ધર્માત્મા અંતરમાં ઠર્યો નથી ત્યારે શુભાવ વ્યવહાર રત્નત્રયને અનુકૂળ હોય છે. કોઈ ઈશ્વર જગત કરતા છે એવો વિકલ્પ હોતો નથી. જો પંચ પરમેષ્ટિનું ધ્યાનની વાત આવે ને એટલે કોઈને એમ ન થાય પંચ પરમેષ્ટિ એટલે એ જ બધું કરે છે, એ જગતના કરતા છે ને નિયમન કરે છે, એટલા માટે વાત સ્પષ્ટ કરી છે કે એ બરાબર છે. એવું પહેલા શરૂઆતમાં હોય છે. શુભ ભાવને કારણે અશુભ ઉઠતો નથી. પંચ પરમેષ્ટિનું ધ્યાન વગેરે હોય છે કેમ કે એમના પ્રત્યેનો આપણને અહોભાવ છે અને એમના દ્વારા આપણે માર્ગ પામ્યા છીએ. એમણે માર્ગનું નિરૂપણ કર્યું છે. એ છે કે ધર્માત્મા અંતરમાં ઠર્યો નથી ત્યારે શુભ ભાવ વ્યવહાર રત્નત્રયને અનુકૂળ હોય છે. કોઈ ઈશ્વર જગત કરતા છે એવો વિકલ્પ હોતો નથી. વ્યવહાર રત્નત્રયને અનુકૂળ શુભ ભાવ એટલે શું? વ્યવહાર રત્નત્રય એટલે 6 દ્રવ્ય 9 તત્વ સાચા દેવ ગુરુ શાસ્ત્ર એની શ્રદ્ધા એ વ્યવહાર રત્નત્રય. તો એ શુભ ભાવ એ જાતનો શુભ ભાવ હોય, એ સિવાય બીજો શુભ ભાવ ન હોય એટલે શુભ ભાવ વ્યવહાર રત્નત્રયને અનુકૂળ કહેવાય. પણ એવો શુભ ભાવ ન હોય કે આ જગત ઈશ્વરે કર્યું છે, ઈશ્વર એનો કરતા છે, ઈશ્વર એનું નિયમન કરે છે, એવો એ શુભ ભાવ નથી થતો, એવો વિકલ્પ હોતો નથી. કેમ કે કેટલાય પ્રકારે નાનપણમાં આવી બધી પ્રાર્થના વગેરે આપણે કરતા આવ્યા છીએ ને, હે જગત્રાતા વિશ્વ વિધાતા, પણ એ કરનારો કોઈ છે એવો પછી એમાંથી આપણને ખ્યાલ આવ્યો હોય છે, એવો અર્થ આપણે કરતા આવ્યા છીએ કે જગત કોઈકે બનાવ્યું છે, જગતનું નિયમન કોઈક કરી રહ્યો છે. જગત કરતા એ વાત પહેલેથી પકડાઈ ગઈ છે ને. એટલે અહીંયા તો ગુરુદેવ બીજી વાત સમજાવી રહ્યા છે કે ભાઈ શુભ ભાવ કઈ ગમે તેવો નહીં. શુભ ભાવ વ્યવહાર રત્નત્રયને અનુકૂળ હોય છે. એમાં શુભ ભાવમાં એમ ન હોય જે પરમાત્મા જગતનું કલ્યાણ કરજો ને એમ એવી કોઈ વાત હોતી નથી, એવી પ્રાર્થના હોતી નથી. ભગવાને કલ્યાણ કરવાનું હતું એ કરી દીધું છે. દિવ્ય ધ્વનિ દ્વારા અહીં દશામાં પરમાત્માએ ઘણું બધું કલ્યાણ કર્યું છે. એમની કરુણાનો કોઈ પાર નથી, પણ આપણે ઝીલીએ નહીં એ કરુણાને તો શું થાય, ખોટી રીતે પકડીએ તો. ગુરુદેવ કહે છે કે કોઈ ઈશ્વર જગત કરતા છે એવો વિકલ્પ હોતો નથી. આ મોટી મહત્વની વાત સમજાવી છે. એટલે અન્ય બીજમતીમાં ને બીજે બધે જે ધ્યાનની વાત હોય ને આ બધી વાતો કરતા હોય છે ને, તો એનું નિરાકરણ કર્યું છે. ગુરુદેવ આગળ કહે છે કે પંચ પરમેષ્ટિના યથાર્થ સ્વરૂપનો જ વિચાર હોય એ જ સાચો વ્યવહાર છે. એ સાચો વ્યવહાર છે. યથાર્થ સ્વરૂપ પંચ પરમેષ્ટિનું જાણે અને પછી એવું પદસ્થ ધ્યાન કરે છે તો એ સાચો વ્યવહાર. અંતરનું લક્ષ્ય તો શુદ્ધ આત્મા છે, પણ વિકલ્પના અભ્યાસમાં
કુદેવ કુગુરુ કુશાસ્ત્રની વાત કોઈ પણ પ્રકારે આવતી નથી. પણ શુભ વખતે બહુમાન પંચ પરમેષ્ઠનું આવે છે. વ્યવહાર રત્નત્રય જે શુભ ભાવ છે તેને અનુકૂળ જ વિકલ્પ આવે તે જ ભાવ હોય તેને અહીં નિશ્ચય કહે છે. આ નિશ્ચય ધ્યાન નહીં, આ એને નિશ્ચય કહેવાય કે નિશ્ચયથી આમ જ હોય, વ્યવહાર આમ જ હોય એમ નિશ્ચય. કોઈ આત્માને ઉજળો કહે, પીળું પીળું ધ્યાનમાં દેખાય છે એમ કહે, કોઈ પ્રકાશ દેખાય એમ કહે, તો તેનો વિકલ્પ અથવા વ્યવહાર ખોટો છે અને નિશ્ચય તો ખોટો જ છે. મુનિના 28 મૂળ ગુણ કયા તેનો અથવા ગુરુનો ઉપકાર ગોપ્યા વિના ભણું, કાળે ભણું વગેરે વિકલ્પ ઉઠે તે નિશ્ચય છે. અહીં નિશ્ચય એટલે વ્યવહાર રત્નત્રને યોગ્ય જ વિકલ્પ આવે એવો નિશ્ચયનો અર્થ સમજવો. આ નિશ્ચયની આ વાત છે, નિશ્ચય ધ્યાનની વાત નથી કે નિશ્ચય શું હોય, તો કે વ્યવહાર રત્નત્રયને યોગ્ય જ વિકલ્પ હોય એ વખતે. એટલે કે જે ધ્યાનનો વિષય ધ્યેય જે છે ને એ પણ એમ જ હોય. એ વાત કરી છે. તો શું કે છે આગળ કે અને જે વિકલ્પ તૂટીને સ્વભાવમાં લીન થયો તેને શુદ્ધ ઉપયોગ કયો છે. 5 મહાવ્રત આદિ નહીં, તેમજ મંત્ર જાપ નહીં, પણ અંદર શુદ્ધતા પ્રગટી. કેમ કે 5 મહાવ્રત આદિ એ પણ વિકલ્પ છે. મંત્ર જાપ જે છે, પદસ ધ્યાન વગેરે જે છે એ પણ પછી રહેતા નથી, પણ અંદર 100 તરફ વળ્યો છે ઉપયોગ, તો અંદર શુદ્ધતા પ્રગટી, રાગ રહિત સ્વભાવ સન્મુખ થતા જે શુદ્ધ ઉપયોગ થયો તે વિવક્ષિત એટલે કહેવા ધારેલા એક દેશ શુદ્ધિ નિશ્ચયથી ગ્રહણ કરવો જોઈએ. પૂર્ણ શુદ્ધ નથી માટે એક દેશ કહેલ છે. તેથી વિશેષ નિશ્ચય છે તે હવે પછીના સૂત્રમાં કહેશે. શુભ અશુભ રૂપ મન વચન કાયાનો નિરોધ કરીને જે આત્મામાં સ્થિર થાય છે તે પરમ ધ્યાન છે. કૃપાઉદય શ્રીમદ રાજચંદ્રજી આ 56મી ગાથા બહુ વખત બોલતા, અને એ 56મી ગાથા સ્વાધ્યાય આપણે આવતા વખતથી શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.